હલો દોસ્તો, સીતારામ. કેમ છો બધા? મજામાં? આપણે દેશી મોજ ગામડાની ચેનલમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. અને આજે માતાજીની પૂનમ છે, ચોટીલા જવાનું છે, ચામુંડામાંની પૂનમ ભરવા. તો વાસુભાઈ તો આપણે કન્ટિન્યુ હારે જ હોય, જોઈ લો. વાસુભાઈ આપણે ગાડી ચલાવે છે. અને આજે અમારે દેવળાથી એક મહેમાન બીજા હારે લીધા છે. અને અમે ત્રણેય મિત્રો નીકળી ગયા છીએ. જયદીપભાઈ જ નથી આવ્યા. જયદીપભાઈ ને આજ થોડું કામ આવી ગયું એટલે નથી આવ્યા. કે જયદીપભાઈ આપણે હારે જ હોય દર વખતે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો કન્ટિન્યુ. આગળ બધું બતાવે તમને. સરસ રીતે તો અમે નીકળી ગયા છીએ. આજે રાતનો સમય નથી લીધો, આજે દિવસે નીકળ્યા છીએ. એટલે વિડીયોમાં બન્યા રહીજો, ખૂબ જ આનંદ કરવાનો છે. તો દોસ્તો અમે જમવા આવી ગયા છીએ. હવે બાબરા ઊભી રાખી દીધી ગાડી. આપણે તો આમ તો દર વખતે રાતે નીકળતા હોય, પણ આજે સમયના અભાવે વસુભાઈને થોડું કામ હતું એટલે દિવસે નીકળ્યા છે. અને સરસ હોટલ આવી ગઈ છે, આપણે ગુજરાતી જમવાનું છે. તો આપણે હવે જમી લઈએ, પછી પાછા આગળ નીકળી બાબરા સ્ટોપ કરી દીધો છે. જો દોસ્તો, આ બધા ચાક આવી ગયા છે. 4 પ્રકારના ચાક આવી ગયા છે અહીંયા. એક રીંગણા બટેટા છે, સેવ ટમેટા છે, ભીંડી મસાલા છે અને મગનું શાક છે. સરસ રીતે જો પીરસી દીધું છે. છાશ પણ આવી ગઈ છે, પાપડ પણ આવશે, રોટલી, સલાડ, સંભારા બધું આવી જાય.
તો મિત્રો પહોંચી ગયા છીએ ચોટીલા પ્રોપર. ચોટીલામાં અમે પહોંચી ગયા છીએ અને અંદર એન્ટર થઈ રહ્યા છીએ. હવે ગાડીનું પાર્કિંગ ગોતીને ગાડી પાર્કિંગ કરી દેવાની સરસ રીતે. જોઈ શકો છો આજે પૂનમ છે એટલે ઘણી બધી ભીડ હોય અહીંયા. પણ જો માનું મંદિર હોય, મા ચામુંડાનું મંદિર હોય ને ચોટીલા ધામ હોય તો ભીડ ન હોય તો શું હોય બીજું? માણસોની ભીડ તો હોય જ ને. મા ચોટીલાની પૂનમ છે આજ એટલે કાંઈ વાંધો નહીં, એ ભીડમાં જ મજા આવે. અને આપણે હવે અંદર વયા જઈએ ગાડી લઈને, એન્ટર થઈ જઈએ. મિત્રો ચોટીલા તો ઘણીવાર વાસુભાઈ ભેગો હું પૂનમે આવું છું. એક વ્લોગ આગળ મૂક્યો હતો આપણે ચોટીલાનો. એ વ્લોગ આખો નાઇટનો હતો કેમ કે ત્યારે રાતે નીકળ્યા હતા અને આજે દિવસે નીકળ્યા છીએ એટલે જોઈ શકો છો દિવસનો નજારો ખૂબ જ સુંદર હોય, જોવાની મજા આવે. જો ચોટીલો ડુંગર સામે દેખાય છે, માં ચામુંડા ત્યાં બિરાજમાન છે, સરસ રીતે આપણને દેખાઈ રહ્યું છે ચોટીલો ડુંગર. તો મિત્રો આપણે ઉપર હજી જવાનું છે, માતાજીના દર્શન કરવાના છે, ડુંગર ઉપર પણ ચડવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યું રહેવાનું છે તો બધાને ખૂબ જ મજા આવશે. હજી તો ઉપર જવાનું છે અને બધા દર્શન કરવાના છે ને સરસ રીતે આપણે દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું. જોઈ શકો છો દોસ્તો અંદર જવાનું છે હજી આપણે ઘણું બધું. ટ્રેક ડુંગર સુધી જઈ, ત્યાં જ એક્ઝેક્ટ બાજુમાં પાર્કિંગ છે અને પછી આપણે પાર્કિંગમાં જતા રહેવું. ગાડી દોસ્તો પાર્કિંગ કરી દીધી છે અને મળ્યા છીએ આપણે હાલવા. હવે હાલવા મળ્યા છીએ આપણે. માતાજીનો ગેટ આવે ત્યાંથી એન્ટર થઈ પ્રસાદી હાથમાં લઈને વયું જવાનું છે ઉપર. જોઈ શકો છો આજે ખૂબ જ ભીડ હોય અહીંયા, પૂનમ છે એટલે. જો મેન ગેટ છે માતાજીનો. હવે આપણે અહીંથી પ્રસાદી લઈ લઈ, શ્રીફળને ચૂંદડીને માતાજીની અગરબત્તીને એવું બધું લઈ અને આગળ હાલવા મળી. જોઈ શકો છો. તો મિત્રો હવે બધું લેવાઈ જાય એટલે આપણે આગળ જઈને એન્ટર થવાનું છે અને હાલવા મળવાનું છે. જોઈ શકો છો સુંદર નજારો અહીંનો મિત્રો, કેવો સરસ છે, કેટલું પબ્લિક છે જુઓ તમે. કેમ કે પૂનમ હોય એટલે ઘણું પબ્લિક હોય અને ઘણું બધી ભીડે હોય. આપણે હવે ધીમે ધીમે હાલવા મળી. જોઈ શકો છો વાસુભાઈને એના ભાઈ એક મહેમાન આવ્યા છે, એ પણ બે મિત્રો હાલતા થઈ ગયા છે અને પાછળ હું હાલ્યો જાઉં છું. તો આ પગથિયા બધા ચડવાના છે ને ઠેઠ ઉપર સુધી જવાનું છે. આ રીતે ધીમે 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 આપણે હાલવા મળી. હાલવાનું ચાલુ કરી દીધું છે. વિડીયોમાં બન્યા રહીજો કન્ટિન્યુ, ખૂબ જ મજા આવશે. તો મિત્રો ઠેઠ ડુંગર ઉપર ચડી અને માતાજી પાસે પહોંચી ગયો છું. જો તમે અહીંયા પણ ઘણી ભીડ છે
હવે માતાજીના મંદિરની અંદર આવી ગયા છીએ, જોઈ શકો છો સરસ મંદિર, માં ચામુંડા બિરાજમાન છે. હવે અંદર આગળ હાલ્યો જાઓ અને શક્ય હોય ત્યાં સુધી તમને માતાજીના દર્શન કરાવું. મિત્રો એકદમ સરસ રીતે જો આપણને દર્શન થઈ રહ્યા છે અને દર્શન કરી બહાર આવતો રહ્યો છું હું. સરસ નજારો છે અહીંનો, જોઈ શકો છો. માતાજીની ધજા ફરકે છે અને પબ્લિક પણ ઘણું બધું છે. ચોટીલા ડુંગરની ઉપર છે મિત્રો, ખૂબ જ મજા આવે અહીંયા. જો નીચેનો નજારો તમે જુઓ, આ બધો નીચેનો નજારો છે, આ બધું ઉપરનું છે. આ બધું ઉપર ડુંગર ઉપર છે, બધાય મસ્ત રીતે બધું દેખાઈ રહ્યું છે. એકદમ સુપર નજારો હોય અહીંયા. લોકો ફોટા પાડે ને બધું કરતા હોય, અહીંયા મજા આવે. દર્શન થઈ ગયા છે, બધું કમ્પ્લીટ પતી ગયું છે, ફોટા પણ પડાઈ ગયા છે અને ધીમે ધીમે હવે પાછું ડુંગર ઉતરી જવાનું છે અને નીકળી જવાનું છે પાછું, કેમ કે સાંજ પડવાને હવે થોડીક જ વાર છે, એટલે ટાઈમે પાછા ઘરે પૂગી જાય. એટલે પાછા જો અમે પાછું ઉતરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. હવે ડુંગર ઉતરી અને નીચે વયું જવાનું છે અને પછી નીકળી જવાનું છે મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, આગળ પાછું ઘણું બધું બતાવવાનું છે. જોઈ શકો છો દોસ્તો, થોડાક દાદર ઉતર્યા એટલે અહીંયાથી એકદમ નીચેનો વ્યૂ દેખાય છે. જે વ્યૂ એકદમ સોલિડ વ્યૂ દેખાય છે, જોઈ શકો છો. આખું ચોટીલા સિટી દેખાય છે. તો અહીંથી ચોટીલા શહેર દેખાય આખું. પાછું ઉતરવાનું તો આપણે કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે, જોઈ શકો છો. બધા પગથિયા ઉતરીને નીચે પાછું જવાનું છે, એમ સડ્યા એમ જ ઉતરી જવાનું છે. માતાજીની કૃપા અને દયા એટલી છે મિત્રો કે અહીંયા થાક લાગતો નથી. તમે સડીને ઉતરી જાઓ તો બીજે દી તમને થાક લાગવો કે પગ દુખવા કે એવું કોઈ જાતનું કાંઈ થતું નથી. એટલી ચામુંડા માતાજીની કૃપા અને દયા સારી છે મિત્રો. અહીંયા સરસ રીતે આપણે દર્શન કરી શકીએ. તો મિત્રો કાલે છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ છે. તો અહીંયા ચોટીલામાં શેરડી વેચાઈ રહી છે સારી. તો અમે ત્રણેય મિત્રોએ નક્કી કર્યું છે કે એક ભારી સારી શેરડી લઈ લઈ. શેરડી બહુ મીઠી છે, ખાવાની ખૂબ જ મજા આવે. જોઈ શકો છો અમારી શેરડી તૈયાર થઈ રહી છે. જો અહીંયા 2 બંડલ થઈ ગયા છે ને 1 બંડલ હજી કરવાનું છે. એવા ત્રણેય મિત્રોને એક બંડલ લઈ, શેરડી મીઠી એવી લઈ અને અહીંથી નીકળી જવાનું છે. અને જો મિત્રો રસ્તામાં તલની સાની બનાવે છે બાઇક લઈને. બાઇકથી આખો જુગાડ બનાવેલો છે, એ પણ જોઈ લો તમે.